રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર 37 આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી। પોસ્ટિંગની રાહ જોતા અધિકારીઓને નિમણૂક આપવામાં આવી। શમશેરસિંઘ બન્યા સિવિલ ડિફેન્સના ડીજી, તો ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે અશોક યાદવની નિમણૂક કરવામાં આવી છે। રાજકોટ રેન્જ આઈજી તરીકે નિલિપ્ત રાયને મૂકવામાં આવ્યા। ભાવનગર રેન્જ આઈજી તરીકે રાજેન્દ્ર અંસારીને જવાબદારી સોંપાઈ। ગગનદીપ ગંભીર સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી બન્યા। ગૌતમ પરમાર સીઆઈડી ક્રાઇમના આઈજી બન્યા। રાઘવેન્દ્ર વત્સ અમદાવાદ રેન્જ આઈજી બન્યા। નિલેશ જાજડિયા વડોદરામાં જેસીપી તરીકે મુકાયા। બિપિન આહિરે સાયબર સેલના ડીજીની જવાબદારી લીધી। પીએલ મલ અમદાવાદ એસીબીમાં એડિશનલ ડિરેક્ટર એએન ચૌધરી ઇન્ટેલિજન્સમાં મૂકવામાં આવ્યા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, ઘણી બદલીઓ કરવામાં આવી છે, જે લોકો રાહ જોઈ રહ્યા હતા તેમના પણ નિમણૂક કરવામાં આવી છે, શું વધુ વિગત? રાજ્યના પોલીસ બેડાની અંદર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને ગત મોડી રાત્રે રાજ્યના 37 જેટલા આઈપીએસ અધિકારીઓ છે તેમના બદલીના ઓર્ડર જાહેર કરાયા છે। જે બદલીના ઓર્ડર થયા છે તેમાં શમશેરસિંઘ, જે કેન્દ્રમાંથી ડેપ્યુટેશન પર હતા અને ગુજરાત કેડર પર પરત ફર્યા છે, તેમને ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ તરીકે તેમની જવાબદારી સોંપવામાં આવી છે। અશોક કુમાર યાદવ ને સીઆઈડી ઇન્ટેલિજન્સના આઈબી બનાવાયા છે। ગગનદીપ ગંભીરને આઈબી સ્ટેટ મોનિટરિંગ સેલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારને આઈજી સીઆઈડી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે। રાઘવેન્દ્ર વસાને અમદાવાદ રેન્જના આઈજી તરીકેની બદલી કરવામાં આવી છે। નિલેશ જંજડિયાને જેસીબી વડોદરા ક્રાઇમ એન્ડ લો ડિપાર્ટમેન્ટ તરીકે તેમની બદલી કરાઈ છે। બિપિન આહિરની આઈજી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે બદલી કરવામાં આવી છે। પીએલ માલની એડિશનલ ડાયરેક્ટર એસીબી એટલે કે અમદાવાદ ખાતે તેમની બદલી કરવામાં આવી છે। એન ચૌધરી આઈજી ઇન્ટેલિજન્સ 2 એટલે કે ગુપ્તચર વિભાગની શાખા 2 જે છે તેમાં આઈજી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। એસજી ચૌહાણને જેસીબી ટ્રાફિક અમદાવાદ તરીકે બદલી થઈ છે। ગોધરાના રેન્જ આઈજી આરવી અંસારી અને ભાવનગર રેન્જ આઈજી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આ જ રીતે કે એન ડામોર ને આઈજી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે બદલી થઈ છે। મકરંદ ચૌહાણની પણ ડીઆઈજી લો એન્ડ ઓર્ડર તરીકેની જવાબદારી સોંપાઈ છે। પરીક્ષિતા રાઠોડને બનાસકાંઠાના રેન્જ આઈજી બનાવાયા છે, જ્યારે વિધિ ચૌધરીને ડીઆઈજી પંચમહાલ ગોધરા રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે। વિશાલ વાઘેલા ડીઆઈજી સ્ટેટ મોનિટરિંગ સેલ તરીકેની જવાબદારી છે, જ્યારે નિલિપ્ત રાયને રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકે તેમને જવાબદારી સોંપવામાં મોડી રાત્રે આઈપીએસ અધિકારીઓના બેડાની અંદર મોટા ફેરફાર થયા છે। 37 જેટલા આઈપીએસ અધિકારીઓના બદલીના ઓર્ડર ગૃહ વિભાગ દ્વારા ઇસ્યુ કરાયા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।